Pranam. Hi students, how are you all? I hope you are in the best state of health. Today we learn against the wood. આજે આપણે ધોરણ 10નું ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ એનો સેકન્ડ પાર્ટ સીતાપુર્સ લાઇટ શીખીશું. સીતાપુર્સ લાઇટ એટલે સીતાપુરનો પ્રકાશ. તો એનો પહેલો પેરેગ્રાફ જોઈશું. In Uttar Pradesh, over 60% of household are without power. ઉત્તર પ્રદેશમાં ઓવર રૂરલ એટલે શું કહેવાય? ગ્રામ્ય. રૂરલ એટલે શું કહેવાય? ગ્રામ્ય વિસ્તાર. રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તાર. ઇન રૂરલ ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં ઓવર 60% જેટલા લોકો ઓફ હાઉસહોલ્ડ ઘરમાં આર વિધાઉટ પાવર એટલે વીજળી નથી. ત્યાં આગળ હજુ પણ વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ. સીતાપુર જિલ્લો એક આવી જગ્યા છે. સચ એટલે આવવું. આ એક આવી જગ્યા છે વિથ નો પાવર કે જ્યાં આગળ વીજળી નથી. 60% જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં વીજળી નથી અને સીતાપુર છે એ એક આવો જિલ્લો છે કે જ્યાં પણ વીજળી નથી. એ સ્મોલ એન્ટરપ્રાઇઝ એટલે શું થાય? સંગઠન. શું થાય? સંગઠન. એ સ્મોલ એન્ટરપ્રાઇઝ એક નાનું સંગઠન કોલ્ડ મેરા ગાંવ પાવર. એક નાનું સંગઠન છે મેરા ગાંવ પાવર. એનું શોર્ટ ફોર્મ છે એમજીપી. એબ્રિવેશન કહેવાય ને શોર્ટ ફોર્મમાં. તો એક નાનું સંગઠન છે એમજીપી ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ. ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરવો. ટુ ચેન્જ ધ થિંગ્સ આ વસ્તુને બદલાવ લાવવા માગે છે. દે આર પુટિંગ 2 સોલર પેનલ એટલે તકતીઓ. સોલર એટલે સૌર. તમે જોયું હશે આજકાલ સોલર પ્લાન્ટ નખાવતા હોય છે. આપણે સ્કૂલમાં પણ ઉપર છે આખો સોલર પ્લાન્ટ. તો આ તેઓ કેવી રીતે બદલાવ લાયા છે, કેવી રીતે વીજળી લાયા છે? દે આર ટ્રાઇંગ ટુ પુટ 2 સોલર પેનલ્સ. સોલર પેનલ્સ એટલે શું થશે? સૌર તકતીઓ. સોલર પેનલ એટ એ ટાઈમ એક સમયે ઇન જસ્ટ ઓવર એ યર એક વર્ષની અંદર એમજીપી હેઝ કનેક્ટેડ. એમજીપીએ જોડ્યા છે. કનેક્ટેડ એટલે જોડાણ કરવું. મોર ધેન 3500 કસ્ટમર્સ 35,000 ગ્રાહકોને ટુ સોલર પાવર મિની ગ્રીડ. સોલર પાવર મિની ગ્રીડમાં એટ અ વિલેજ લેવલ ગ્રામ્ય કક્ષાએ 35,000 ગ્રાહકોને એને એમજીપી આજે એક નાનકડું સંગઠન છે એને આખી એકદમ રિવોલ્યુશન લાવી દીધું અને બધાને પાવરવાળા કરી દીધા. આગળ જોઈએ તો પહેલા પેરેગ્રાફના પ્રશ્નો પણ જોઈ લઈએ એટલે આપણને ખબર પડે. બરાબર. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં શું સમસ્યા છે? તો પહેલી લાઇનમાં જ આવશે જવાબ. તો આપણે ત્રીજા શબ્દથી જવાબ ચાલુ કરીશું. ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ઓવર 60% હાઉસહોલ્ડ આર વિધાઉટ પાવર. તેમાં વીજળી નથી. આગળ વધીએ. હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ? હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ? એમજીપીએ કેવી રીતે બદલાવ લાવ્યો? તો એમજીપી ટ્રાઇંગ જવાબ આખો આપેલો છે. એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ આર પુટિંગ 2 સોલર પેનલ એટ એ ટાઈમ. ત્યાં સુધીનો. બરાબર. તો આવો જવાબ આવી શકે. આગળ. વોટ હેઝ એમજીપી એચીવડ ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ? સીતાપુર જિલ્લામાં એમજીપીએ શું પ્રાપ્ત કર્યું? તો જુઓ. એમજીપી હેઝ કનેક્ટેડ ઓવર 3500 કસ્ટમર્સ ટુ એ સોલર પાવર મિની ગ્રીડ એટ એ વિલેજ લેવલ. આ જવાબ મૂકી શકાય. ઓકે. આગળ વધીએ. બીજો પેરેગ્રાફ જોઈએ.
Village by village. Village by village. MGP is building a network of a low-cost solar microgrids that provide 2 LED lights and mobile charging point to all paying household at a cost of 25 rupees per week. મોટું વાક્ય છે, આપણે એના ટુકડા કરીશું. વિલેજ બાય વિલેજ, ગામે ગામે જઈને MGP મેરેગાંવ પાવર ઇઝ બિલ્ડિંગ એટલે બાંધવું, એ નેટવર્ક એટલે શું કહેવાય, જાળું, ઓફ લો કોસ્ટ ઓછી કિંમતે સોલર માઇક્રોગ્રીડ એટલે શું થાય, નાનું વીજ સંકલન. શું કહેવાય, મિની ગ્રીડ્સ એટલે નાનું વીજ સંકલન. એમને માઇક્રોગ્રીડ સ્થાપીને ધેટ પ્રોવાઈડ જે પૂરું પાડે છે 2 LED લાઇટ, 2 LED લાઇટ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ, બધા ઘરના કેટલા પૈસા આપણે એટ એ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક, અઠવાડિયાના 25 રૂપિયા થાય આટલો ખર્ચો આવે એમાં. એવી રીતે આ પૂરું પાડે છે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ. આગળ વધીએ. અને ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. ચીપર એટલે ના કરતાં રે વધારે સસ્તું. આમાં ડિગ્રી વપરાય છે, કમ્પેરેટિવ ડિગ્રી, બરાબર. તો એ કેરોસીન કરતાં પણ સસ્તું પડે છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ એ મંથ, કે જે મહિનામાં ડબલ જેટલો થઈ જાય છે. આગળનું વાક્ય. સોલર પાવર હેઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલર પાવર એ કેવો છે, નિર્ધૂમ. સ્મોકલેસ એટલે ધુમાડા વગરનું. સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, નિર્ધૂમ પ્રકાશનો સ્ત્રોત છે સોલર પાવર. અને ઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ ધ કસ્ટમર હેલ્થ. અને બીજો એનો લાભ શું છે, તે બેનિફિટ્સ એટલે લાભ કહેવાશે. એનો બીજો લાભ શું છે, તે કસ્ટમર હેલ્થ, તંદુરસ્તી માટે સારું, પર્યાવરણ માટે સારું, આ રીતે. ઓકે, ચલો આપણે બીજા પેરેગ્રાફના પ્રશ્નો જોઈ લઈએ. વોટ ઇઝ MGP ડુઈંગ? MGP શું કરે છે? તો જુઓ, પહેલી લાઈનમાં જ જવાબ છે. MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and mobile charging free. આગળનો પ્રશ્ન છે, what facility does MGP provide with a network of low-cost solar microgrid? એમાં પણ આ જવાબ આવશે. તો એ શું ફેસિલિટી પ્રોવાઈડ કરે છે? 2 LED lights and mobile charging free. 2 LED lights and mobile charging free at the free cost. બરાબર. હવે થર્ડ પેરેગ્રાફ જોઈએ શું. ઇન્સ્ટોલિંગ એટલે પ્રસ્થાપિત કરવું. ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ, આ જે નાનું વીજ સંચાલન છે એનું પ્રસ્થાપન કરવામાં આવે છે, એની સ્થાપના કરે છે, એટલે મતલબ એને મૂકે છે, પ્રસ્થાપિત કરે છે. ઇટ્સ એ ગ્રેન્ડ ઇવેન્ટ, એ ભવ્ય બનાવ બની જાય છે ઇન ધ વિલેજ, ગામના લોકોથી માટે. એન્ડ એવરીવન ગેટ ઇન્વોલ્વડ એટલે એમાં સામેલ થવું, મતલબ એની અંદર આપણે ટેકો આપવો. દરેક વ્યક્તિ આમાં સામેલ થાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, જે ગામડું છે એનું નામ છે દમદમપુરવા. ધ ટીમ મેપ ધ વિલેજ. જુઓ, આમાં મેપ છે ને, આમ તો મેપ એટલે નકશો થાય, પણ આમાં ક્રિયાપદ તરીકે વાપર્યું છે. તો ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ. આ ટીમ છે એ નકશો બનાવે છે ઘરે ઘરે જઈને. બીનીથ એટલે શું થાય? નીચે. બીનીથ એટલે નીચે. ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. સ્કોર્ચિંગ દઝાડે તેવા બળબડતા બપોરે, મધ્યાહને. અને વર્કિંગ આઉટ અને કામ કરે છે. વેર ટુ પ્લેસ ઇચ વાયર, દરેક વાયર ક્યાં મૂકવો જોઈએ. સો ટુ કનેક્ટ કસ્ટમર, અને કસ્ટમર સાથે જોડાઈ શકાય. વેર ટુ પ્લેસ ઇચ વાયર સો ધ કનેક્ટ ધ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. કયો ત્યાં આપણે સેટ કરવો તેથી એ પાવર સોર્સ સાથે કસ્ટમર ગ્રાહક જોડાઈ શકે. સમ હાઉસહોલ્ડર જોઈન ઇન વાઇલ અધર લુક્સ ઓન. કેટલાક કામ કરવામાં મદદ કરે અને કેટલાક જોવે છે કે હા કેવું કામ કરે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ બાય વાઇડ આઈડ. કેટલાક કામ બતાવે એટલે એટલા કામ કરે, ટાપા કરે, અને બાકીના આમ કુતૂહલવશ આશ્ચર્યની સાથે જોવે છે કે આ કેવું કામ કરી રહ્યા છે. ઓકે,
પ્રશ્ન છે આનો, વાય ડઝ ધ ટીમ મેપ ધ વિલેજ? ટીમ કેમ નકશો બનાવે છે? તો જુઓ ત્રીજી લાઈનમાં, ધ ટીમ મેપ્સ ધ વિલેજ by house to house beneath the scorching sun, working out where to place each wire so as to connect customer to the power source. ઓકે, આગળનો પ્રશ્ન છે, why is the installation of microgrid a grand event? કેમ આનું ઇન્સ્ટોલિંગ કરવું એ ભવ્ય બનાવ બની જાય છે? તો આપણે ત્રીજા શબ્દથી જવાબ ચાલુ કરીશું. The installation of a microgrid is a grand event because everyone get મળે છે, everyone get involved in the village and some are watching it wide eyes. કેટલાક લોકો કુતૂહલ વશથી એને જોયા કરતા હોય છે. આગળનો પેરેગ્રાફ જોઈએ આપણે. The roof of study bricked wall home in each village is always chosen as the site for the panel and the battery. Ajaz, one of the company's first electrician to be recruited from the local district block of Ruyasa. ફરીથી, the roof એટલે કે શું કહેવાય? છાપરું. સ્ટડી એટલે મજબૂત. The roof of a study brick walled એટલે દિવાલોવાળું, બ્રિક એટલે ઈંટોની દિવાલવાળું, એક મજબૂત ઈંટોની દિવાલવાળું ઘર પસંદ કરવામાં આવે છે. ઇન ઈચ વિલેજ, દરેક ગામમાં. ઇઝ ઓલવેઝ ચૂઝન એટલે પસંદ કરવું. હેઝ અ સાઇટ એટલે જગ્યા. ફોર ધ પેનલ એટલે આ તકતીઓ ગોઠવવામાં. એન્ડ ધ બેટરી અને આ તકતીઓ ગોઠવવા માટે એકદમ મજબૂત ઈંટોની દિવાલવાળું ઘર પસંદ કરવામાં આવે છે. હવે એજાજ એક વ્યક્તિ છે. કોણ છે? વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, આ કંપનીનો પ્રથમ ઇલેક્ટ્રિશિયન છે કે જેને ટુ બી રિક્રુટેડ એટલે શું થાય? નિયુક્ત કરવું. રિક્રુટેડ એટલે નિયુક્ત કરવું. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રૂયસા, જે જિલ્લા રૂયસાનું એને નિયુક્ત કર્યો હતો. ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું. શું પ્રસ્થાપિત કરવા માટે? ઇન્સ્ટોલ. હા. ધ પેનલ ઇન સાઉથર્લી ડિરેક્શન, આ પેનલ તકતીઓને સાઉથર્લી ડિરેક્શન, કઈ દિશામાં? દક્ષિણ દિશામાં. ડિરેક્શન ટુ કેપ્ચર હેઝ મચ સનલાઇટ પોસિબલ, મહત્તમ સૂર્યપ્રકાશ મેળવી શકાય એના માટે. તો આવા પ્રશ્ન પૂછાય. વેર આર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી ઇન્સ્ટોલ્ડ? પહેલી જ લાઈનમાં આવશે જવાબ આનો. પહેલી લાઈનમાં તો કઈ જગ્યાએ ધ પેનલ્સ એન્ડ ધ બેટરી આર ઇન્સ્ટોલ્ડ? ક્યાં આગળ? ઓન ધ રૂફ ઓફ સ્ટડી બ્રિક વોલ હોમ ઇન ઈચ વિલેજ, આવા જગ્યાએ. હવે એના પછીનો બીજો પ્રશ્ન આવશે નીચેની લાઈનમાં, એનો જવાબ તમે આપી શકશો. હુ ઇઝ અજાજ? અજાજ કોણ છે? તો એ પણ એમાં જ આવશે. તો અજાજ ઇઝ છે ને, એના પછી કોમા છે. અજાજ ઇઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન to be recruited from the local district block of Ruyasa. ઓકે, છેલ્લો પ્રશ્ન આ પેરેગ્રાફનો. Why is the southerly direction? Why is panel installing the southerly direction? કેમ દક્ષિણ દિશામાં જ આ પેનલ તકતીઓ ગોઠવવામાં આવે છે? તો એના માટે the panel are installed in southerly direction so to catch maximum sunlight, મહત્તમ સૂર્યપ્રકાશ. to capture a maximum sunlight as possible, મહત્તમ સૂર્યપ્રકાશ મેળવી શકાય એના માટે. અહીંયા છે, આ જવાબ આવશે. આગળ વધીએ. હવે ઘણા પ્રશ્નો એવા પૂછાતા હોય છે કે જે ટેક્સ્ટમાં નહીં પણ આપણા પાઠ ભણે એના અનુરૂપમાં જવાબ આપી શકાતા હોય છે. તો એક એવો પ્રશ્ન પૂછીએ, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર? બરાબર છે, સોલર પાવરના કયા કયા લાભ છે?
તો આપણે જાણીએ છીએ સોલર પાવર સેવ્સ એન્વાયરમેન્ટ, સોલર પાવર છે પર્યાવરણ બચાવે છે, સ્ટોપ પોલ્યુશન પ્રદૂષણ રોકે છે, એન્ડ હેલ્પ્સ ટુ સ્ટાર્ટ ન્યૂઝ બિઝનેસ હવે નવા બિઝનેસ શરૂ કરવામાં મદદ કરે છે. ઓકે, આગળનો એક પેરેગ્રાફ જોઈ લઈએ આપણે. We are saving our environment with these light. આપણે આપણા પર્યાવરણને બચાવી શકીએ છીએ આ પ્રકાશ દ્વારા. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન, પછી કોઈ પ્રદૂષણ પણ નથી. ઇન અવર હોમ્સ આઈધર, સેઝ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. જ્યારે મેં તમને વાત કરી કે જ્યારે કે ડબલ ઇન્વર્ટેડ કોમા આવેલા હોય ત્યારે કોઈકના દ્વારા બોલાયેલું વાક્ય હોય, તો આ વાક્ય કોણ બોલે છે? ગામનો એક ખેડૂત કહે છે કે પર્યાવરણ બચાવે છે, પ્રદૂષણ અટકાવે છે, આ બધા ફાયદા થયા છે. આગળનો પેરેગ્રાફ. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અબાઉન્ડ ધ કસ્ટમર્સ ટુ, સેઝ એનધર. જો આપણ પણ ડબલ ઇન્વર્ટેડ વાક્યમાં, ડબલ ઇન્વર્ટેડમાં છે સેન્ટેન્સ. ન્યૂ બિઝનેસ નવા ધંધા રોજગારો, સ્ટાર્ટિંગ ટુ એમર્જ, એમર્જ એટલે બહાર આવવું, બરાબર છે. નવા ધંધાઓ બહાર આવ્યા છે. અમોંગ્સ ધ કસ્ટમર ટુ, ગ્રાહકોનીમાંથી. સેઝ એનધર, બીજાએ કહ્યું. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. રાત્રે શું કરે છે? સાડી વણવામાં પ્રકાશનો ઉપયોગ થાય છે. ઇન એનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. બીજો માણસ છે એ કહે છે કે હું ટેબલ ક્લોથનો જે બિઝનેસ બનાવું છું એમાં પણ એમર્જ થયું છે. ઇટ નાઇસ ટુ હેવ અ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. બહુ સરસ લાગે છે જ્યારે પ્રકાશ હોય છે ત્યારે અમે રસોઈ બનાવીએ છીએ અને પ્રકાશમાં જમીએ છીએ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અમારા છોકરાઓ પહેલાં કરતાં વધારે ભણી રહ્યા છે. તો આના માટે એક પ્રશ્ન પૂછાય કે વાય આર ધ પીપલ ઓફ ધ વિલેજ હેપી. ગામના લોકો કેમ ખુશ છે? તો ધ પીપલ આર હેપી બિકોઝ દે આર હેપી, દે હેવ લાઇટ વાઇલ દે કુક એન્ડ ઇટ. જ્યારે તેઓ જમે છે, જ્યારે રસોઈ બનાવે છે ત્યારે પ્રકાશ હોય છે, એમના બાળકો સારા ભણી રહી શકે છે, માટે તેઓ ખુશ છે. બરાબર. આપણે સીતાપુર સ્લાઇડનો સેક્શન આજે પૂરો કરીએ છીએ. બરાબર. પછી ત્રીજો ભાગ છે એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તમે આના વિશે પ્રશ્નો લખી રાખજો. બરાબર. ચલો, બધાને પ્રણામ. હેવ એ નાઇસ ટાઈમ. બાય.